નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે તારીખ 2 જાન્યુઆરી 2025 અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીમાં થોડો ઘટાડો થયો છે, તેમજ સાથે સાથે આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું, વાદળ, તાપમાન, ઠંડી અને ઝાકળને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો હવામાનની ખબર માટે ખબર તમારા કામની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી। તારીખ 3 જાન્યુઆરીના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ છે એ ધીમે ધીમે નબળું પડતું જાય છે। WG જેના હિસાબે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર તારીખ 5 જાન્યુઆરી સુધી કોઈ માવઠાનો ખતરો નથી, પરંતુ સાથે સાથે તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં ભારે ઉછાળો આવશે, જેમાં ખાસ કરીને તાપમાન બપોરના સમયે મહત્તમ તાપમાન છે એ 27થી લઈ અને 29 ડિગ્રી જેટલું અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ શકે છે મિત્રો। આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળી શકે છે અને સાથે સાથે અમુક વિસ્તારમાં અસ્થિરતા જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 4 જાન્યુઆરીની વાત કરીએ તો અમુક વિસ્તારમાં છે એ વાદળો છે એ દર્શન આપી શકે છે, કારણ કે અસ્થિરતાના હિસાબે અને પશ્ચિમી વિક્ષોભની સામાન્ય અસરના હિસાબે છે એ પવનમાં ફેરફારને કારણે છે વાદળો છે એ કચ્છ તેમજ જામનગર આ ઉપરાંત મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં અમુક અંશે જોવા મળી શકે છે અને સાથે સાથે રાજસ્થાનની આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 5ની, તો તારીખ 5થી ફરીથી ઠંડીમાં વધારો થતો જોવા મળશે ધીરે ધીરે, અને સાથે સાથે વાત કરીએ તો કસરૂપી વાદળો સુરત તેમજ સાથે સાથે વલસાડ આ ઉપરાંત વાપી વિસ્તારમાં તેમજ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છે એ કસરૂપી વાદળો જોવા મળી શકે છે, પરંતુ તારીખ 5 જાન્યુઆરી સુધી ઝાકળની કોઈ સંભાવના નથી, પરંતુ ઠાર આવી શકે છે મિત્રો। અને પવનો છે એ મુખ્યત્વે ઉત્તરના તેમજ સાથે સાથે અમુક વિસ્તારમાં છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ 6 અને 7 જાન્યુઆરીથી છે એ ઠંડીમાં છે ધીરે ધીરે વધારો થશે, જેમાં રાજકોટ તેમજ ગોંડલ, જસદણ, બોટાદ સાથે સાથે મોરબી આ ઉપરાંત જૂનાગઢ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, થરાદ તેમજ સાથે સાથે સુરત, વલસાડ, ડાંગ વિસ્તારોમાં છે એ તાપમાનનો પારો છે એ ન્યૂનતમ તાપમાન છે એ 9 ડિગ્રીથી લઈ અને 12 ડિગ્રી જેટલું જોવા મળશે, જ્યારે મહત્તમ તાપમાન એટલે કે બપોરના સમયનું તાપમાન છે એ 16 ડિગ્રીથી લઈ અને 19 ડિગ્રી જેટલું જોવા મળશે મિત્રો। ઠંડીમાં છે એ વધારો થતો આવશે તારીખ 7થી। ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો તારીખ 14 જાન્યુઆરીના લોંગ ફોરકાસ્ટ મુજબ જોઈએ તો એક મજબૂત સિસ્ટમ છે તમિલનાડુ, શ્રીલંકા અને આંધ્રપ્રદેશ તેમજ સાથે સાથે કેરળના વિસ્તારોમાં છે એ સક્રિય થશે, જેના હિસાબે છે એ ઘણા વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે। ખાસ કરીને છે એ મધ્ય ભારતના વિસ્તારો જેમ કે હૈદરાબાદ આ ઉપરાંત મુંબઈ, નાગપુરમાં પણ ખતરો છે કમોસમી વરસાદનો, પરંતુ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે પશ્ચિમ તરફ આગળ વધી અને અરબ સાગરમાં આવશે, તો જેના હિસાબે છે આ વિસ્તારમાં છે સારા એવા વાદળો જોવા મળી શકે છે અને માવઠું પણ થઈ શકે છે। અને સાથે સાથે ઉપરથી પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ સૌરાષ્ટ્રમાં ફરી માવઠાનો માહોલ જોવા મળી શકે છે 15થી લઈ અને 18 જાન્યુઆરી દરમિયાન। એ બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહીશું, માટે ખબર તમારા કામની છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।